રાજ્યમાં કોરોનાના નવા 14,296 કેસ, 157 દર્દીના મૃત્યુ, 6,727 દર્દી ડિસ્ચાર્જ. અમદાવાદમાં જીએમડીસી સ્થિત ધન્વંતરી હોસ્પિટલમાં પ્રાઇવેટ વાહનમાં આવેલા દર્દીને દાખલ ન કરાતા વિવાદ, સારવાર ન મળતા એક દર્દીનું મોત. અરવલ્લીની હોસ્પિટલમાં દાખલ ન કરાતા કોરોનાનો દર્દી 2 દિવસ રિક્ષામાં ફરવા મજબૂર બન્યો. આખરે તંત્રમાં માનવતા જાગતા દાખલ કરાયો. જૂનાગઢ સિવિલમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, લાશોના ઢગલા અને સારવાર માટે વલખા મારતા દર્દીઓના દ્રશ્યો આવ્યા સામે. ભારે પવન ફૂંકાતા રાજકોટ સિવિલમાં ડોમ ધરાશાયી, 4 થી 5 એમ્બ્યુલન્સ પણ દબાઈ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, રાજકોટ, જામનગર, ચોટીલા અને અમરેલી પંથકમાં વરસાદ, કાલાવાડમાં કરા પડ્યા. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. સીધો સંવાદમાં આજે ફરી એકવાર ચર્ચા કરીશું કોરોનાની સ્થિતિને લઈને, પણ આજે ચર્ચા રિકવરી રેટ પર કરીશું. એટલા માટે કારણ કે પાછલા ઘણા સમયથી રિકવરી રેટમાં જે ઘટાડો થયો હતો એમાં ફરી એકવાર સુધાર જોવા મળ્યો છે અને દર્દીઓ કોરોના મુક્ત થઈ પોતાના ઘરે પરત પણ જઈ રહ્યા છે. પરંતુ બીજી વખત જ્યારે રાજ્ય સહિત અને દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, એ તમામની વચ્ચે સૌના સહિયારા પ્રયાસોથી આપણે રિકવરી રેટમાં ઉછાળો પણ લાવી શકીએ છીએ. એમાં લોકોની સતર્કતા અને તંત્ર વધુ મજબૂતાઈથી કામ કરશે તો ચોક્કસથી આપણે આ કોરોનાને હરાવી શકીશું. દેર આય તંદુરસ્ત આય વિષય પર ચર્ચા કરીશું સીધો સંવાદમાં. અને આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આહનાના પૂર્વ સેક્રેટરી ડોક્ટર વિરેન શાહ, સાથે જ વિશ્લેષક રાજેશ ઠાકર પણ આપણી સાથે ઉપસ્થિત છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા આપણે ડોક્ટર પાસે જઈએ. વિરેનભાઈ, જે પ્રકારે રિકવરી રેટમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે એટલે એ જાણવું જરૂરી બની રહેશે, કારણ કે કેસો સતત વધી રહ્યા છે. એટલે રિકવરીનું પ્રમાણ સૌથી પહેલા તો કઈ રીતે આપણે વધારી શકીએ? ખૂબ જ અગત્યનો સવાલ આપણે ઉઠાવ્યો છે કે જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ રિકવરી રેટ પણ આપણે વધારવો જોઈએ અને તેના માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ. એટલે પ્રથમ તો એક તો મારી નમ્ર વિનંતી છે પ્રજાને કે કેસીસ હવે વધે નહીં, તેના માટે પ્રજાએ જ ખૂબ સમજવાની જરૂર છે. જો બને જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો. જેને જરૂર છે તે લોકો જરૂરિયાતના પ્રમાણે જ બહાર નીકળે અને જો આમ થશે તો જ આ કોરોનાના વધારે પડતા જે કેસ થઈ રહ્યા છે તેમાં આપણે કાબૂમાં લાવી શકીશું અને જો કેસ ઓછા થશે તો જ આપણે રિકવરી રેટનો વધારો કરી શકીશું. અને હોસ્પિટલ ઉપર અત્યારે જે બેડની તંગી થઈ રહી છે તેના માટે આપણે એના માટે સઘન પ્રયાસ કરી અને તેનો પણ આપણે નિકાલ લાવી શકીશું. અને જો પ્રજા જ આમાં નિષ્ક્રિય રહેશે અને ગમે તેમ રીતે બહાર ફરવાનું રાખશે તો હજુ પણ કેસમાં વધારો થશે અને પરિસ્થિતિ કાબુ બહાર જતી જશે. બિલકુલ. એટલે રાજેશભાઈ, આપ શું કહેશો? પડકારો આપણી વચ્ચે બે પ્રકારના છે. એક તો વધતા કેસોને પણ આપણે રોકવાના છે અને જલ્દીથી પણ રિકવરી આંક પણ સુધારવાનો છે. રિકવરી આંકની વાત કરીએ તો આમાં લોકોના સહયોગની તંત્રએ કઈ રીતે કામ કરવું પડશે? એટલે બંને મોરચે આપણે લડવાનું તો ચોક્કસ છે. એક તો જે કેસ વધી રહ્યા છે એ કેસ ના વધે, જેમ વિરેનભાઈએ કીધું એ રીતે એ પ્રજાના હાથમાં ઘણું બધું છે કે પોતે જ જે એસએમએસનું પાલન કરે અને જે બહાર નીકળવાનું છે બિનજરૂરી બંધ કરી દે તો પણ નવા જે કેસ આવતા છે એ અટકે. અને એની સાથે સાથે સરકાર જે કેસ છે જે હોસ્પિટલાઇઝ થવા સુધીની પ્રોસેસમાં છે અને જે પરિસ્થિતિ અત્યારની છે એની અંદર સરકારને પણ થોડીક રાહત મળે અને એના કારણે બંને તરફથી એક બાજુ કેસ વધતા ઓછા થાય ને બીજી બાજુ જે કેસ છે એ કેસની સારવાર સારી થતી જાય તો ધીરે ધીરે આજે, કારણ કે ફેબ્રુઆરી અંતમાં જે 97-97% રિકવરી રેટ હતો એ આજે 75 આવીને ઉભો રહ્યો છે. અને આજની પણ જે ફિગર છે એ ફિગર જુઓ, તે ફિગર જોતા એવું લાગે કે જે સંખ્યાની અંદર કેસ વધી રહ્યા છે એની સામે 50% જ લોકો રિકવર થઈ રહ્યા છે. એટલે ધીરે ધીરે હજી પણ આ જે 75નો રિકવરી રેટ છે એ પણ ધીરે ધીરે ઓછો થતો જતો હોય એવું લાગે છે. ત્યારે
આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને તમામ મોરચે આ પરિસ્થિતિને સંભાળવાની જરૂર છે. ડૉક્ટરો પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે, પેરામેડિકલ સ્ટાફ પોતાની રીતે મહેનત કરી રહ્યું છે. આહનાએ પણ સરકારને બહુ સકારાત્મક સૂચનો આપવાના પ્રયત્નો કર્યા છે. સરકારની સાથે રહી અને જે રેમડેસિવિરની તંગી હતી એમાં પણ આહનાએ ખૂબ જ મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધું જ હતું. એટલે જાજા હાથ જગન્નાથ એવી અત્યારની સ્થિતિ છે અને એ સ્થિતિની અંદરથી બધાએ એક સાથે સક્રિય પ્રયત્ન કરીને બહાર નીકળવું છે. બિલકુલ, એટલે વિરેનભાઈ, ખાસ કરીને રિકવરી રેટ જ્યાં સુધી સુધારવાની વાત છે તો આમાં તબક્કા રહેતા હોય છે. કોઈ દર્દી હોય છે 4-5 દિવસમાં પણ નેગેટિવ આવી જાય, કોઈને 10 દિવસ લાગે છે, કોઈને 14 દિવસનો સમય લાગે છે. એટલે આ સ્ટેજ છે, એટલે આમાં કયા સિમ્ટમ્સ દેખાય કે તરત સારવાર કરી લેવી જોઈએ જેના કારણે પણ આપણે રિકવરી સુધારી શકીએ? એટલે પહેલું તો એક છે કે જેને પણ થોડો ઘણો તાવ અથવા કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ જેવા કે સાદી શરદી ખાંસી લાગે તો તેને તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ, જેથી કરીને વહેલામાં વહેલી તકે કોરોના છે કે નહીં તેનું નિદાન થઈ શકે. ને જો એને કોરોના શરૂઆતની સ્થિતિમાં થયેલો હોય તો તાત્કાલિક ધોરણે તો જે આઇસોલેટ થઈ જશે તો એ બીજાને ચેપ આપતો અટકી જશે. એટલે પહેલી મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે જો સામાન્ય સંજોગોમાં પણ આપને કોઈ પણ પ્રકારના આવા સિમ્ટમ દેખાય તો તાત્કાલિક ધોરણે તેની આપ તપાસ કરાવી લો, જેથી કરીને આ રોગ આગળ વધારે ફેલાતો અટકી જાય. અને બીજી વસ્તુ એવી છે કે જો આપને આ કોરોનાનો સંક્રમણનો રિપોર્ટ આવે તો તરત જ આપના કોઈ પણ ફિઝિશિયન, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કે પલ્મોનોલોજિસ્ટની તાત્કાલિક ધોરણે સલાહ લો. અને જ્યારે આપને સિમ્ટમ વધારે ના હોય એ સ્ટેજમાં જો આપનું ઘરે બેઠા જ ટ્રીટમેન્ટ થઈ જશે તો આપને આ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે અને હોસ્પિટલના બેડ ઉપર અત્યારે જે ભારણ છે તે આપ ખૂબ ઓછું કરી શકશો. બિલકુલ રાજેશભાઈ, આપનું શું મંતવ્ય રહેશે? કારણ કે ઘણા બધા એવા પરિવારો હોય છે કે પરિવારના સભ્યો વધુ હોય પરંતુ એ હોમ આઇસોલેટ થઈ શકે એવી સ્થિતિ ન હોય. એવા સમયમાં તેઓ હોસ્પિટલમાં જવાની જરૂર પડે છે, પરંતુ હોસ્પિટલની સ્થિતિ અત્યારે જે પ્રકારની છે, બેડ ફૂલ થઈ ગયા છે, ક્યાંક ઓક્સિજનની અછત, આ તમામની વચ્ચે તંત્રએ આમાં કેટલી મજબૂતાઈથી કામ કરવું પડશે? તંત્રએ તો બહુ પહેલેથી મજબૂતાઈ આ માટે બતાવવાની હતી. તંત્રએ જો સફાળા જો જાગી ગયા હોત ને સમયસર અને વેળાસર જો જાગી ગયા હોત તો અત્યારની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનું સર્જન ના થયું હોત. આ બિલકુલ સ્વીકારી લેવા જેવી બાબત છે. અને જ્યાં સુધી આ વસ્તુને સ્વીકારવાથી તમે દૂર ભાગો કે જે પરિસ્થિતિ છે પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નથી. આજે 900 બેડની હોસ્પિટલ શરૂ કર્યા પછી પણ એની અંદર એડમિશન આપણે શરૂ નથી કરી શક્યા. એટલે 900 બેડની હોસ્પિટલ તમે જાહેરાત કરી દીધી છે, પણ 900 બેડ ઉપર જો પેશન્ટ આવે તો એના માટેની તમારી પાસે ઓક્સિજનની વ્યવસ્થા, વેન્ટિલેટરની વ્યવસ્થા, સ્ટાફની વ્યવસ્થા, આ બધાની પૂર્તતા નથી થઈ. અને એના કારણે જેમ જેમ બેડ તૈયાર થતા જાય છે, જેટલા બેડ ભરી શકાય અને જેટલી સગવડો થઈ શકે એ પ્રમાણે એની અંદર એડમિશન આપવામાં આવે છે. અને આ બધાના કારણે એક કેઓસ સર્જાય છે. આજે સિવિલની બહાર પણ લાઈનો છે, જે મેયર પોતે જોવા ગયા એમણે પણ અનુભવ્યું છે. આ જીએમડીસી ગ્રાઉન્ડની જે હોસ્પિટલ છે એ ફૂલ ફ્લેશમાં વર્ક નથી થઈ શકી. રેપિડની કીટો ખૂટી રહી છે, એના કારણે સવારના 3-4 કલાક પછી રેપિડ ટેસ્ટ કરાવવો હોય તો થતો નથી. RT-PCR ટેસ્ટ માટે 48 કલાકનું વેઇટિંગ છે. એટલે એ સ્થિતિની અંદર જે પોઝિટિવ પેશન્ટ છે કે જે લક્ષણ ધરાવતું વ્યક્તિ છે એ જો સમજદારી ના કેળવે ને બહાર ફરતો રહે કાં તો એના ઘરના બીજા લોકો સંક્રમિત થવાની શક્યતા રહી જાય. તો માણસનો સ્વભાવ એવો હોય છે કે જ્યાં સુધી પોતે પોઝિટિવ ના આવે ત્યાં સુધી એને ગંભીરતાથી લેતો નથી. અને આ બધાની વચ્ચે એટલે જે 3Tની વાત થતી હતી, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટિંગ, આ જ્યાં સુધી ટેસ્ટિંગની જ વ્યવસ્થા અત્યારે આપણે 48 કલાકની થઈ ગઈ હોય, હું કલોલ જેવા ટાઉનની વાત કરું તો ત્યાં RT-PCR ટેસ્ટ અત્યારે થતો જ નથી. 2 દિવસથી ત્યાં આગળ બધી જ લેબોરેટરીઓ RT-PCR ટેસ્ટ બંધ કરી દીધા છે. એના પાછળના કારણ એવા છે કે જે તે કલેક્શન સેન્ટર છે એ લોકો જેમને સેમ્પલ મોકલતા હતા એ લોકો 700 રૂપિયા લઈ લે છે. એટલે આ લોકોને એવું થાય છે કે ભાઈ અમે તો આમાંથી અમને કશું મળતું જ નથી. એના કારણે RT-PCR ટેસ્ટ ત્યાં આગળ ટોટલ બંધ છે. આવી સમસ્યાઓ બહુ બધી જગ્યાએ છે. આજે ભાવનગરમાં સવારથી કીટ નથી, સુરતની અંદર આજે ટેસ્ટિંગ થઈ શક્યા નથી. એટલે આજે જે આંકડો બી ઘટી રહ્યો છે એનું ક્યાંક ને ક્યાંક કારણ આજે ટેસ્ટિંગની વ્યવસ્થા છે. એટલે જ્યાં સુધી બધા લોકોના ટેસ્ટ નહીં થાય, ટેસ્ટ થયા પછી એ ટ્રેસ નહીં થાય, ટ્રેસ થયા પછી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની વાત છે એની પણ વાત કરીએ આપણે તો અત્યારે જે પ્રોપર વેની અંદર કે જે વ્યક્તિ પોઝિટિવ છે એના ઘર ઉપર સ્ટીકર લાગતું હતું કે 10 થી વધારે કેસ આવી જતા હતા અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં બંધ કરી દેવામાં આવતું. આ બધી જ વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક અત્યારે પડી બાકી છે.
અને એના કારણે એટલે સરકારે બધા જ મોરચે લડવાનું છે, એમાં બિલકુલ શંકાને સ્થાન જ નથી. એટલે પ્રજા તો સહયોગ આપી શકે પોતાના ઘરમાં રહીને, પણ તંત્રએ જે કામ કરવાનું છે એ કામ અત્યારે ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ થઈ છે કે કેઓસના કારણે એમની પાસે સ્ટાફની પણ અછત છે, એમની પાસે સંસાધનોની પણ અછત છે, અને એના કારણે આપણે એમ કહીએ પ્રજાને કે ધીરજ રાખો ને ઘરે રહો, પણ જે સ્થિતિ એ જોઈ રહી છે પ્રજા, અને દરેકના અંતરંગ વર્તુળની અંદર બે ચાર એવી ઘટનાઓ બની ગઈ હોય છે કે જે એમના બેકઅપ માઇન્ડમાં ચાલતી હોય છે, અને એના કારણે કહેવું બહુ સહેલું હોય છે કે ભાઈ ધૈર્ય જાળવવું જોઈએ, પણ જ્યારે માણસને સહેજ પણ શ્વાસ ચડે છે ને એટલે ગભરાઈ જતો હોય છે, અને એને એમ થાય છે કે મને પછી જો ઓક્સિજન નહીં મળે, સમયસર મને હોસ્પિટલમાં ખાટલો નહીં મળે, મને સમયસર સારવાર નહીં મળે તો મારું શું થશે. આ બીકના કારણે લોકો અત્યારે બહુ જ પેનિક થઈ રહ્યા છે. એમની સાથે સાથે એમનો જે પરિવાર છે એ પણ માનસિક યાતના ભોગવે છે. એટલે આ સ્થિતિ છે બહુ જ ક્રિટિકલ સ્થિતિ છે, અને યુદ્ધના ધોરણે આની સાથે સરકારે કામ લેવું પડે એવી પરિસ્થિતિ છે. બિલકુલ. એટલે વિરેનભાઈ શું કહેશો, કારણ કે સ્થિતિ એવી છે કે આજે 14,000થી વધારે કેસ નોંધાયા અને જેની સામે રિકવરી માત્ર 6,000થી વધારે છે, એટલે કે 6,000 તો નવા કેસો નોંધાઈ જ રહ્યા છે રોજના પ્રતિદિન આપણે જોઈએ તો. અને જે સમસ્યાઓ છે હાલમાં રાજ્યની બેડની અછતની હોય કે પછી ઓક્સિજનનો અભાવ હોય, ટેસ્ટિંગ અને ટ્રેકિંગ અને ટ્રીટિંગની વાત કરીએ તો પહેલી લહેર હતી એમાં જે સખ્તાઈપૂર્વક તંત્ર કામ કરી રહ્યું હતું, એમાં જેમ રાજેશભાઈએ કહ્યું એમ કદાચ આ આખી પ્રક્રિયા પડી ભાંગી છે. આ તમામની વચ્ચે પડકારો આપણી પાસે અનેક છે, ઓક્સિજન જેની જરૂર છે એવા દર્દીઓ માટે પહેલા તો શું કહેશો? એટલે આ એક પહેલા કરતાં આ વખતે કેસીસની સંખ્યા ઘણી વધી ગઈ છે, એટલે તંત્રએ આ વિચાર્યું નહીં હોય કે આટલા બધા કેસીસ થશે. હવે અત્યારે જે પ્રાઇમરી જરૂરિયાત છે, જે ઓક્સિજન લેવલની જરૂરિયાત છે, ઓક્સિજન મોટાભાગની હોસ્પિટલને જેટલા પ્રમાણમાં જથ્થો જોઈએ તેટલા પ્રમાણમાં મળતો નથી, એટલે એના માટેની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે ઓક્સિજન ઘણા કેસમાં બહુ ક્રિટિકલ હોય છે. અત્યારે દાખલ થતાં લગભગ 60થી 70% દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે, અને આના માટે ખૂબ જ સઘન પ્રયાસ કરવો પડશે. હું આપને એક જણાવી દઉં કે અમારા જે પ્રેસિડેન્ટ છે ડૉક્ટર ભરતભાઈ ગઢવી, એ બહુ જ અનુભવી અને કાબેલ એડમિનિસ્ટ્રેટર છે. એવાનો જો આ સંજોગોમાં ઉપયોગ કરવામાં આવશે તો આ પરિસ્થિતિને જલ્દી કાબૂમાં લાવી શકાય તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. હવે આ માટે અમે ઘણું વિચારેલું છે કે ભરતભાઈએ એક અને ડૉક્ટર જીગરભાઈએ એક આઈડિયા ફ્લોટ કર્યો કે આપણી પાસે જો 300 જેટલા જમ્બો સિલિન્ડર કોઈક જગ્યાએ સ્પેરમાં પડેલા હોય તો ગમે તે હોસ્પિટલમાં જ્યાં તાત્કાલિક જરૂર પડે તો ત્યાં આપણે આની વ્યવસ્થા રાતના પણ કરી શકીએ તેવી તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે અમારું એવું સ્પષ્ટપણે માનવું છે કે અમને આનાને જો 300 જેટલા સિલિન્ડર સરકાર આ વ્યવસ્થા માટે આપશે તો ઇમરજન્સી ટાઈડ ઓવર એએમસીએ કે કોઈએ કરવાની જરૂર નહીં પડે. એના માટેના બધા જ પ્રયત્નો કરશે જેથી કોઈ પણ જગ્યાએ ઓક્સિજન રિલેટેડ કોઈ જાતની મુશ્કેલી રાતના પણ ઉદ્ભવશે નહીં તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને બીજી એક વાત અગત્યની હું કહી દઉં કે અત્યારે 108 આવતા પણ લગભગ 6 થી 8 કલાકનો ટાઈમ લાગે છે, અને મેં એવું સાંભળ્યું છે કે 24 કલાકનું તેમાં વેઇટિંગ છે. અને જ્યારે પેશન્ટ ત્યાં ગાડી કોઈ પણ હોસ્પિટલમાં જાય છે, સરકારી હોસ્પિટલમાં જ જાય, 108 દ્વારા એકલા સરકારી હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવે છે, પ્રાઇવેટ વેહિકલોને ત્યાં આવેલા પેશન્ટને ત્યાં એડમિટ નથી કરતા. તો આવા સમયે એક અમે ટ્રાન્ઝિટ એક હોસ્પિટલ બનાવવી જોઈએ કે જ્યાં 100 બેડની વ્યવસ્થા હોય, જ્યાં તાત્કાલિક ધોરણે આવા જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજન તથા પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવામાં આવે, અને જ્યાં આગળ સઘન ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય ત્યાં આગળ જેવો બેડ ખાલી થાય તેવું પેશન્ટનું ટ્રાન્સપોર્ટેશન થઈ શકે. એટલે 108નું પણ ભારણ ઘટશે, અને જ્યાં લાઈનો લાગી રહી છે ત્યાં પણ એ ભારણ ઘટશે. એટલે આ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પણ અમે આપવા માટે તૈયાર છીએ. જો સરકાર અમને આમાં મદદ કરશે તો આના ડેફિનેટલી આ સ્ટેપ ઉપાડી લેશે અને તેનાથી પબ્લિકને ઘણો જ ફાયદો થશે. બિલકુલ. એટલે રાજેશભાઈ શું કહેશો, કારણ કે હાલની સ્થિતિમાં મોટો પડકાર અને રાજ્યભરમાંથી એક મોટી બુમરાણ એ ઉઠી રહી છે કે જો એમ્બ્યુલન્સમાં આવો છો તો જ સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે. અનેક લોકો છે જે ઓક્સિજનના અભાવને કારણે મોત થયા છે, સમયસર સારવાર ન મળવાને કારણે પણ મૃત્યુ થયું છે, એટલે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. એ પણ રાજ્ય સહિત દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. વિરેનભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ સરસ છે કે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે કે પ્રાઇવેટ વાહનો થકી પણ જો દર્દીઓ ત્યાં પહોંચે તો પણ સારવાર શરૂ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. વિરેનભાઈ જે વાત કરી રહ્યા છે એ બહુ મર્યાદાની અંદર બોલી રહ્યા છે. આહના એ
પહેલા ફેઝથી માંડીને અત્યારના ફેઝ સુધી સતત સરકારને સકારાત્મક સૂચનો આપ્યા છે. જ્યાં જ્યાં સરકારને ટપારવાની હોય ત્યાં ટપારી છે. રેમડેસિવિરના ઇન્જેક્શનની તંગી વખતે પણ આનાએ પોતે એ જવાબદારી લઈ અને સરકારને મદદરૂપ થવાની પ્રયત્ન કર્યો હતો, પણ એમાં સરકારે પાછળથી એ ઇન્જેક્શનો આહનાને આપવાના બંધ કરી દે અને જે વિતરણ વ્યવસ્થા હતી એ વિતરણ વ્યવસ્થા એના કારણે પડી ભાગી હતી. એ સિવાય જે સરકારની જે ટાસ્ક ફોર્સ છે, જેને કહેવાય છે કે બહુ મોટી થિંક ટેન્ક છે, હું કોઈને વ્યક્તિગત એમાં ટાર્ગેટ કરવા નથી માગતો, પણ મને ઘણી વખત એવું લાગતું હોય છે કે ટાસ્ક ફોર્સના બદલે સરકારના માસ્ક ફોર્સ તરીકે કામ કરે છે. સરકારનું સેવિંગ એટલે સરકારે જ્યારે પોતાનો બચાવ કરવાનો હોય છે ત્યારે એમનું ઢાલ તરીકે ઉપયોગ કરી દેવામાં આવે છે. અને એ ટાસ્ક ફોર્સની અંદર પર 2 કે 3 જ વ્યક્તિ એવા છે જે સરકારને સાચી વાત કરી રહ્યા હોય, બાકી સરકાર જે કહે છે એ જ લોકોની સમક્ષ આવી અને સરકારને કેવી રીતે આની અંદરથી બચાવી શકાય આવો પ્રયત્ન થતો હોય છે. એટલે એમણે જે કીધું કે ભરતભાઈ આના માટે ખૂબ જ એ પોતે એડમિનિસ્ટ્રેશન એમની કેટલી બધી હોસ્પિટલો ગવર્ન કરવાનો એમનો અનુભવ છે અને નિસ્વાર્થપણે જ્યારે કોઈ એક સંસ્થા અને જે મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા અનુભવી લોકો હોય એ તમને મદદરૂપ થવાની કોશિશ કરતા હોય. એમણે જે વાત કરી કે આ જે એડમિશન પિરિયડ છે ને એમ્બ્યુલન્સોનું વેઇટિંગ છે, એ સિવાય બીજી મોટી પણ સમસ્યા છે વિરેનભાઈ કે પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ હોય 10 કે 12 દિવસ થઈ ગયા પછી એનો નોન કોવિડ ટેસ્ટ થઈ ગયો હોય, એનું સેચ્યુરેશન ઓછું હોય અને 15 લિટર ઓક્સિજન ઉપર હોય તો પણ સરકારી હોસ્પિટલની અંદરથી પેશન્ટના સગાવાલાને ફોન કરવામાં આવે છે કે હવે તમારું પેશન્ટ નોન કોવિડ થઈ ગયું છે એટલે અહીંયાથી તમે લઈ જાઓ. હવે એને એ વેન્ટિલેટર ઉપરથી બીજી જગ્યાએ મૂવ કરવું, એ નોન કોવિડ થઈ ગયો છે પણ કોવિડના જે સમસ્યાઓ છે એનાથી તો એ સારો નથી થયો એટલે એનું જીવ તો હજી જોખમમાં છે. એવા સમયે પણ સરકારી હોસ્પિટલોની અંદરથી ખૂબ જ એવું પ્રેશર કરવામાં આવે છે સગાવાલાઓને કે હવે તમે અહીંયાથી લઈ જાઓ, અને એના કારણે એ મૂવ કરવાના જાય છે. એમાં કેટલા બધા દર્દીઓના જીવ જતા રહે છે. એટલે એમાં પણ એક એવું થઈ શકે કે કોવિડ હોસ્પિટલ હોય ત્યાં જ આવી રીતે નોન કોવિડ થઈ ગયા પછી એમને ટ્રાન્સફર કરવા માટે 50 કે 100 બેડનું એક આયોજન કરવામાં આવે કે જેના કારણે કોવિડના વેન્ટિલેટર ફ્રી થઈ જાય અને નોન કોવિડમાં એ લોકોને ટ્રાન્સફર કરી શકાય. કારણ કે સગાવાલા ઉપર જ્યારે જવાબદારી નાખી દેવામાં આવે છે ત્યારે આપણે પરિસ્થિતિ સમજીએ છીએ કે એ લોકો ક્યાંથી, સરકારની પાસે જો વેન્ટિલેટર ના હોય તો એના સગાવાલા એ કન્ડિશનની અંદર દર્દીને લઈને ક્યાં ક્યાં ભટકશે ને ભટકશે. જ્યારે ક્રિટિકલ એનું 60 કે 65 જ સેચ્યુરેશન 15 લિટર 12 લિટર કે 10 લિટરના ઓક્સિજનમાં રહેતું હોય ત્યારે દર્દીને કેટલા જોખમ સાથે ને કઈ જગ્યાએ લઈ જવું એ બહુ મોટી સમસ્યાઓ છે. એટલે આ બધી ઘણી બધી સમસ્યાઓ છે ને સમસ્યાઓ સરકારને ખબર નથી એવું નથી, સરકાર આ સમસ્યાઓને જાણે જ છે પણ એને ડીલ કરવા માટેનું કાં તો એમનામાં આયોજન નથી અને કાં તો અધિકારીઓ જે છે એ અધિકારીઓ સાચી સ્થિતિ સરકાર સુધી પહોંચવા નથી દેતા. અને એના કારણે અત્યારે જીએમડીસી આ 108માં કેમ લાવવા, માણસનો જીવ જતો હોય ત્યારે એવો આગ્રહ એના માટે કે 108 કે 104માં જ આવે. આજે 2 દર્દીઓ રિક્ષાની અંદર એ જ જીએમડીસી 900 બેડની હોસ્પિટલ જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ જ 900 બેડની હોસ્પિટલની બહાર સારવાર વગર એના ગેટ ઉપર 2 દર્દીઓ જો ગુજરી જતા હોય તો આ નિયમ છે એ આ નિયમનો મતલબ શું છે એ ખબર નથી પડતી. કારણ કે 108 જો આવતી જ ના હોય, હું ફોન કરતો હોઉં ને 108 12 કલાક 24 કલાક સુધી મને મળવાની ના હોય તો હું પેશન્ટને મારી ગાડીમાં લઈ જાઉં તો એને દાખલ કેમ નહીં કરવાનો? તમારે વાહન જોવાનું છે કે પેશન્ટની ગંભીરતા જોવાની છે. એ કયા વાહનમાં આવ્યો છે મહત્વનું નથી, એ કઈ સ્થિતિમાં આવ્યો છે એ મહત્વનું છે. ને જ્યારે માનનીય હાઈકોર્ટ એમ કીધું હોય કે ભાઈ એની ગંભીરતા જોઈ અને તમે કોઈ પણ વાહનની અંદર આવે તો એને ટ્રીટ કરો, તો તમે હાઈકોર્ટને પણ અવગણતા હોય અને હાઈકોર્ટનું જે દિશા નિર્દેશ છે એને પણ ક્યાંક ને ક્યાંક, એટલે તમારી ઈચ્છા જ નથી કાં તો તમારી પાસે વ્યવસ્થા નથી. 900 બેડની હોસ્પિટલમાં 900 ગાડીઓ બહાર આવીને ઊભી રહીને તમે એડમિટ નથી કરી શકવાના એ તમને ખબર છે, એટલા માટે તમે નિયમનું એક વચ્ચે અડચણ ઊભી કરી અને લોકોને ત્યાંથી પાછા કાઢો છો. એટલે વ્યવસ્થાઓનું જે આયોજનનું આ તમામનો અભાવ છે ને એમાં જે આ વિરેનભાઈએ કીધું એમ મદદ કરતા જેટલા પણ લોકો હોય, એ સામાજિક સંસ્થા હોય, મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોય, આહના જેવી એક સંસ્થા હોય જે અમદાવાદની તમામ હોસ્પિટલના ડૉક્ટર્સનું એક નર્સિંગ સ્ટાફનું એક વિશ્વસનીય સંસ્થા છે, તો એવા લોકો જ્યારે તમને સામે ચાલીને મદદ કરવા માટે તૈયાર હોય ત્યારે એમને કેટલીક લિબર્ટી આપવી પડે, એમના સૂચનોને ગંભીરતાથી સ્વીકારવા પડે
અને કોઈ પણ પ્રકારનો ઈગો ક્લેશ થયા વગર આ વસ્તુ થવી જોઈએ. એમણે કીધું ભરત ગઢવી તૈયાર છે, પણ ભરત ગઢવીને તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એક પત્ર દ્વારા એવી ધમકી આપે છે કે રેમડેસિવિરનો જો દુરુપયોગ થતો હશે તો ડોક્ટરોની ઉપર અમે સજા કરીશું. એટલે ડોક્ટરને રેમડેસિવિર ક્યારે આપવા કે ના આપવા, હવે ઓક્સિજનમાં એ થયું છે. ઓક્સિજન આપો છો તો ઓક્સિજનનો ચાર્ટ રાખો, કયા પેશન્ટને કેટલો ઓક્સિજન આપવામાં આવે છે, કેટલો તમને મળ્યો અને ક્યાં વપરાયો. હવે ઓક્સિજન તો કે ડોક્ટરો કે એનો સ્ટાફ પી નથી જવાના. તો આ બધાના કારણે શું થાય છે કે જે ટ્રીટ કરનારા લોકો છે એમનામાં અડચણ ઊભી થાય છે. એટલે આવું ના થાય અને સરળતાપૂર્વક અત્યારનું જે આ પેન્ડેમિક છે એની અંદરથી બધા જ લોકો ભેગા થઈ અને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને બહાર નીકળીએ ખૂબ જ જરૂરી છે. બિલકુલ. એટલે વિરેનભાઈ, વ્યવસ્થા અને સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, આકલનનો અભાવ છે, પણ આ બધી વસ્તુ સરકાર જાણે છે તેમ છતાં કેમ આની પર કામ નથી થઈ રહ્યું? એક મોટો સવાલ છે. શું બીજી કોઈ સમસ્યા છે સરકાર તરફથી? આનું સમાધાન શા માટે નહીં? હવે એ સરકાર પાસે એના કોઈ ઉપાયો છે કે નહીં, કે તે એનો અમલ કરવા માગે છે નહીં કે નહીં, એના વિશે તો હું કંઈ પ્રકાશ પાડી શકું એમ નથી. પણ આપને જે જણાવ્યું કે ભાઈ આજે એક પરિપત્ર બહાર પાડ્યો છે હેલ્થ કમિશનર દ્વારા કે ઓક્સિજનનો બગાડ ના થવો જોઈએ. હવે ઓક્સિજનનો બગાડ આવા શબ્દો વાપરે એટલે એનો અર્થ એમ થયો કે હોસ્પિટલો અને તેનો સ્ટાફ તેના પર તે પૂરતું ધ્યાન નથી આપતું. હવે એનો રેકોર્ડ રાખવો એ તો અસંભવ છે. મને કોઈ પણ દુનિયાના કોઈ દેશમાં આવો દરેક દર્દીનો રોજે રોજનો ઓક્સિજનનો કેટલો વપરાશ થયો તેનો ચાર્ટ રાખવાનો હોય, એમાં ડૉક્ટર અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટરે તેની નોંધણી કરવાની, પેશન્ટના કેસ પેપરમાં પણ નોંધણી કરવાની અને એનું જુદું રજિસ્ટર પણ મેન્ટેન કરવાનું અને એના માટેનું સરકાર દ્વારા ઓડિટ થાય. હવે આ નિયમ તો કેવી રીતે અમલમાં આવી શકે તે મને ખબર પડતી નથી. જો સરકારને ખરેખર આ નિયમ એવો લાગતો હોય કે જરૂરી છે તો તેમણે એક દિવસનું તેમની ગવર્મેન્ટની હોસ્પિટલમાં ટ્રાયલ કરીને તેનું પ્રયત્ન કરી જોવો જોઈએ કે આ પ્રેક્ટિકલ છે કે નહીં. એટલે આ નિયમ જે બનાવ્યો છે તે ખૂબ જ વિસંગત છે. તે ખરેખર કોઈ પણ પ્રકારે તેનું પાલન થઈ શકે એવું નથી, કારણ કે દર્દીની પરિસ્થિતિ પ્રમાણે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધઘટ થતી રહે છે. આજે નર્સિંગ સ્ટાફ જ્યારે એને વોચ કરતો હોય છે, ધારો કે કોઈ દર્દી 15 લીટર ઓક્સિજન પર છે અને જ્યારે એનું 96-97% ઓક્સિજન સેચ્યુરેશન SpO2 લેવલ થઈ જતું હોય તો એ વખતે નર્સિંગ સ્ટાફને સૂચના જ હોય છે કે એ વખતે એનો ઓક્સિજન માત્રા ઘટાડી અને એને જરૂરિયાત પ્રમાણે 12 લીટર પર પણ લઈ જાય અને 10 લીટર પર પણ લઈ જાય. હવે આ 10 લીટર પર હોય ને એનું જો ફરીવાર SpO2 લેવલ એટલે ઓક્સિજનની માત્રા બ્લડમાં ઘટવા માંડતી હોય તો તેને તાત્કાલિક ધોરણે વધારે પણ છે. તો આવા સંજોગોમાં આટલી બધી વધઘટ થતી હોય ત્યારે આવી પ્રકારનું રજિસ્ટર રાખવું એ કેટલું પ્રેક્ટિકલ છે તે મને માલુમ પડતું નથી. બિલકુલ રાજેશભાઈ, જ્યાં ઓક્સિજનનો સવાલ છે તો 2 દિવસથી એની ઉપર કામ થઈ રહ્યું છે. વડાપ્રધાને જે મીટિંગ કરી છે ત્યારબાદ હવે વિદેશથી પણ ઓક્સિજન લાવવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ તમામની વચ્ચે હજુ ક્યાં ચૂક રહી જાય છે? કારણ કે આ બીજી લહેરની જે પીક આવવાની છે 15 મે સુધી રહેવાની છે ને એમાં લગભગ લાખોની આંકડામાં કેસ નોંધાવાના છે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. આ દરમિયાન હવે આપણે તંત્રની વાત કરી લીધી, લોકોએ શું ધ્યાન રાખવું પડશે? કારણ કે ઘણા એવા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આપણે બતાવ્યા છે, મંતવ્ય ન્યૂઝ પર બતાવ્યા છે કે લોકો પણ હજુ બેદરકારી દાખવી રહ્યા છે. લોકોને તો મારો સીધો સંદેશ છે કે તમે કોરોના ન થાય એનું જો ધ્યાન રાખો તો જ તમે તમારા જીવનને બચાવી શકશો. કોરોના થઈ ગયા પછી જે સ્થિતિ છે એ સ્થિતિ તો તમે રોજ ટીવીના પડદે અને અખબારના પાના ઉપર જોઈ જ રહ્યા છો. એટલે તમારે જો આ પરિસ્થિતિમાં ન મુકાવાનું હોય અને તમારા પરિવારના લોકોને પણ એ સ્થિતિમાં તમારે ના મૂકવાનું હોય તો જે લોકોને બિલકુલ જરૂર નથી ઘરથી બહાર નીકળવાનું એ લોકોએ ઘરની બહાર નહીં નીકળવું જોઈએ. જે લોકો ઘરની બહાર નીકળે છે એમણે SMSનું બિલકુલ પાલન કરવું જોઈએ. જે લોકોનું વેક્સિનેશન બાકી છે એમને વેક્સિનેશન કરાવવું જોઈએ અને બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. તમે બહાર કામ કરીને ઘરે આવો છો તો ઘરે પણ કોઈ પણ અડ્યા પહેલાં તમારા સ્નાન કરી લેવું જોઈએ. આ બધી જ જે વસ્તુઓ છે આમાં થાય છે શું કે રોજ જે માણસ બહાર જઈને ઘરમાં આવતો હોય ને એ થોડોક બેદરકાર થઈ જાય. હું તો રોજ જઉં છું, રોજ કેટલી વાર બહાર જઉં, કેટલી વખત આનું એ તમારી એક પળની જે બેદરકારી છે એ તમને મુશ્કેલીમાં મૂકી શકે એમ છે. એટલે સરકાર શું કરે છે, બીજા શું કરે છે, આડોશ પડોશમાં કોઈ માણસ શું કરે છે, કશું જોયા વગર મારે મારી જાત ઉપરના નિયંત્રણો જે રાખવાના છે એ તમામ લોકોએ પોતાની રીતે રાખવા પડશે. અને જો નહીં રાખો તો આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને એ પરિસ્થિતિ તમે જ્યારે જોવો છો ત્યારે તમને હૃદયદ્રાવક લાગે છે. જ્યારે એને અનુભવો
તો તમારા માટે એ કેટલી બધી દુઃખદ પરિસ્થિતિ હશે એની ખાલી કલ્પના કરજો. અને કલ્પના કર્યા પછી તમે વિચારજો કે મારે કે મારા પરિવારને મારા પરિસ્થિતિમાં મૂકવું જોઈએ. આટલો વિચાર કરી અને દરેક વ્યક્તિએ બહુ જ સંભાળ રાખવાની જરૂર છે. અને જે પણ પોતાની જાત ઉપરના કંટ્રોલ છે કોરોનાથી બચવા માટેના, એ તમામ અપનાવવાની જરૂર છે. બિલકુલ, એટલે શરૂઆત આપણાથી કરવી પડશે. કોરોના આપણે હરાવીશું ચોક્કસથી, પરંતુ શરૂઆત આપણાથી કરવી પડશે. આપણે જાગૃતતા દાખવવી પડશે. વિરેનભાઈ, શોર્ટમાં શું મેસેજ આપશો? શોર્ટમાં એક જ મેસેજ છે કે હવે પબ્લિકે સમજવાની જરૂર છે અને તેમણે બને ત્યાં સુધી બહાર ના નીકળવું જોઈએ. અત્યારે નજીકના ભવિષ્યમાં 3 થી 6 મહિના માટે કોઈ પણ પ્રકારના ધાર્મિક પ્રસંગો ના ઉજવવા જોઈએ, કોઈ પણ પ્રકારના રાજકીય મેળાવડાઓ ના થવા જોઈએ, કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ ના થવી જોઈએ, કોઈ પણ પ્રકારની રાજકીય સભાઓ ના થવી જોઈએ અને કોઈ પણ પ્રકારના ઇવન ઘરના પ્રાસંગિક પ્રસંગો પણ ના ઉજવવા જોઈએ. તો જ આ કોરોનાને આપણે તાત્કાલિક ધોરણે કાબૂમાં લાવી શકીશું. નહીંતર દિવસે ને દિવસે કેસ વધતા જશે અને પરિસ્થિતિ ખૂબ વિકટ થતી જશે. બિલકુલ, રાજેશભાઈ અને વિરેનભાઈ, આ બંને સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ચર્ચા કરી. આભાર. તો સરકારે અથાગ પ્રયત્નો કરવાના છે, સાથે જ લોકોની જાગૃતતા પણ એટલી જ જરૂરી બની રહેશે અને તો જ આપણે કોરોનાને હરાવી શકીશું. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.